પણ ફેર કેટલો પડે છે. મૌન એટલે મારી ભાષામાં કહું તો કે તમે કોઈ ઊંચાઈ ઉપર ઊભા છો, ત્યાંથી તમને ઘણું બધું દેખાય છે. અને સામાન્ય વાત કહું, આજે ઘરે બધા બેઠા છે, જોઈ રહ્યા છે, તો તમારી અગાસી ઉપર છો તમે, અને ત્યાંથી તમને ગામ દેખાય છે, રસ્તો દેખાય છે. કેટલાય માણસોને આવતા જતા તમે જોઈ શકો છો, કેટલી ગાડીઓને આવતી જતી તમે જોઈ શકો છો. એ વિચાર છે, એ સતત ચાલુ હોય. પણ જેવી રીતે તમે તમારી અગાસી ઉપર ઉભા છો, પણ કોઈની ગાડી પાછળ તમે ત્યાંથી ચાલવા મળતા નથી, તમે તો ત્યાં સ્થિર છો, કેવલ જોવો છો, એની પાછળ નથી જતા. બસ મૌન એને જ કહેવાય, વિચારોની પાછળ નથી જવાનું. આપણે વિચારની પાછળ વ્યા જતા હોઈએ છીએ, એની કલ્પનામાં વ્યા જતા હોઈએ છીએ. એ પાછળ જતા અટકાવે છે, એનું નામ મૌન છે મારી દ્રષ્ટિએ. અને એ અટકી જાય છે ત્યારે વિચારો અટકી જાય છે, કારણ કે તમે એની પાછળ જ જવાનું બંધ કર્યું છે. તો એને